હવે 15મો સમૂહ આપણો પૂર્ણ થયો। હવે 15મા સમૂહ પછી આપણો 16મો સમૂહ। આ 15મા સમૂહમાં ખાલી 3 જ પ્રશ્નો તમારે તો કરવાના રહ્યા કે આગળની બધી પ્રસ્તાવનાને એક વિભાગ થઈ ગયો। બીજો નાઇટ્રોજન નટુ નટિયાની બનાવટ રાસાયણિક ગુણધર્મો ને બીજું HNO3 નાઇટ્રિક એસિડ અને ત્રીજું ફોસ્ફરસના ઓક્સો એસિડ। 3 જ પ્રશ્નો થયા તમારા અને આગળની બધી પ્રસ્તાવના અને બધા સંયોજનો રાસાયણિક ગુણધર્મો જે મોટા ભાગે MCQ માં કામ લાગવાના। હવે 16મો સમૂહ શરૂ થાય છે તો 16મા સમૂહમાં ઓક્સિજન સમૂહ કહેવાય। આ 16મા ઓક્સિજન સમૂહને ચાલ્કોજન સમૂહ ગણી શકાય। તો ચાલ્કોજન જેમાં જૂની બુક પ્રમાણે ચાલ્કોજન કોને કહેવાય તો આ સમૂહના પ્રથમ 4 તત્વો કે ઓક્સિજન સલ્ફર સિલેનિયમ અને ટેલુરિયમ એમને ચાલ્કોજન તત્વો કહેવાય। આવું જૂની બુકમાં ભણાવતા કેમ કે પછી પોલોનિયમ અને એલ્વી લિવરમોરિયમ આ બંને રેડિયો એક્ટિવ તત્વો છે પણ આપણી બુકમાં સીધો ઉલ્લેખ છે કે 16મા સમૂહના તત્વોને ચાલ્કોજન તત્વો તરીકે ઓળખી શકાય છે। હવે તત્વો કયા છે તમને ખબર? જેમાં ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલુરિયમ પોલોનિયમ અને છેલ્લું સંશ્લેષિત કૃત્રિમ રેડિયો એક્ટિવ તત્વ એલ્વી જેને કહેવામાં આવે લિવરમોરિયમ। હવે એમની આપણે ઇલેક્ટ્રોન રચના છે એ લખવી છે તો પરમાણુ ક્રમાંક મેં તમને શીખવાડ્યું છે એ પ્રમાણે ક્રમાંક લખશો। બધા કઈ ગોખવાના ના હોય તો કોઈ બી સમૂહમાં છેલ્લા 2 તત્વો વચ્ચે ક્રમાંકનો તફાવત 32 એટલે કે આપણી જૂની ઇલેક્ટ્રોન રચના 2 8 8 18 અને 32 તો એ રીતના એમાં તફાવતો હોય। હવે અહીંયા આગળ એમાં એક તો પ્રથમ તત્વનો પરમાણુ ક્રમાંક આવડવો જોઈએ અને આમે અમુક તો તમને ઉપર યાદ હોય યાર કે ઓક્સિજન 8 સલ્ફર 16 પણ તફાવતમાં જઈએ તો કોઈ બી સમૂહમાં છેલ્લા 2 તત્વો વચ્ચે પરમાણુ ક્રમાંકનો તફાવત 32 નો હોય। ત્યાર પછી 18 તો કે આ જે તત્વ થયું આવર્તની વાત કરો તો જુઓ આ બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો આવર્ત। આપણી જે આ ઇલેક્ટ્રોન રચના છે એ તો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો ને છઠ્ઠો 6 આવર્ત સુધીની છે તો સાતમો આવર્ત જો આવતો હોય તો 32 કેટલી વાર લેશો? 2 વાર। જો તમે છેલ્લા રેડિયો એક્ટિવ તત્વનો ઉપયોગ કરો તો તમારે અહીંયા આગળ સૌ પ્રથમ 2 8 8 18 18 32 લેવું પડે એટલે 32 18 8 જ્યાં સુધી પહોંચો ત્યાં સુધી ઉપરના 2 ને 8 નીકળી જાય તો 8 ને 8 16 ને 18 તો કે 8 ને 6 14 ના 4 વધે 1 એટલે 34 34 ને 18 8 ને 4 12 ના 2 વધે 1 4 ને 1 5 ફરી 32 2 ને 2 4 5 ને 3 8 ફરી 32 તો 8 ને 4 તો 8 ને 4 12 ના અરે સોરી 8 ને 2 4 ને 2 6 અને 3 ને 8 ને 3 11 116 તો આવી રીતે દરેક તત્વના પરમાણુ ક્રમાંક છે એ તમે લખી શકો છો। તો આ તમારે જો છેલ્લું તત્વ લો સમૂહમાં બીજા આવર્તથી શરૂઆત થતી હોય અને 6 તત્વો લો તો છેલ્લો 32 નો ડિફરન્સ સાતમા આવર્તમાં પણ 32 તત્વો તમારે ગણવા પડશે
અને હવે આપણે ઇલેક્ટ્રોન રચના છે એ લખી નાખીએ, પછી આ ભૂસી નાખવાનું, આની કઈ જરૂર હોતી નથી. હવે ઇલેક્ટ્રોન રચનામાં ઓક્સિજન એટલે લખી શકાશે હિલિયમ, કોક 16મો એટલે છઠ્ઠો સમૂહ, 12મી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન 2s2 અને 2p4 એટલે 2 ને 2 4 ને 4 8. હવે તો તમને આવડે જ કે હિલિયમ પછી નિયોન 3s2 3p4, નિયોન પછી આર્ગોન 4s2 3d10 4p4, 4s પછી હંમેશા 3d હોય. આર્ગોન એના પછી આવશે ક્રિપ્ટોન, તો 5s2 4d10 અને 5p4. એવી રીતે ક્રિપ્ટોન પછી આવશે ઝેનોન, ઝેનોન પછી 6s2 પણ 4s પછી 3d, 5s પછી 4d, તો 6s પછી શું આવે 4f14 પછી 5d10 અને 6p4. બુકોવાળા આ કક્ષાના ક્રમમાં ગોઠવે કે 6 આપણે 4f14 5d10 પછી 6s2 6p4 આપણે ઇલેક્ટ્રોન ભરવાના શક્તિના ક્રમમાં લખીએ, ગમે તે ચાલે. ઝેનોન એના પછી કોણ આવે રેડોન, તો એમાં શું થશે તો કે અહીંયા 7s2 5f14 6d10 અને 7p4. તો આવી રીતે એલવી, લીવર, મોરિયમ એની ઇલેક્ટ્રોન રચના થઈ શકે. તો આ રીતે આ 16મા સમૂહના તત્વો, તો એ તત્વોની ઇલેક્ટ્રોન રચના. હવે આ બધું આપણે ભણી ચૂકેલા છીએ એટલે આપણે ડાયરેક્ટ પહેલા લખી નાખ્યું છે. તો જુઓ આ સમૂહના તત્વો, તેમાં કેટલીક વખત ચાલ્કોજન તરીકે પણ આ તત્વોને ઓળખી શકાય. આ શબ્દ શામાંથી આવ્યો, તો આ શબ્દ જે છે એ પિત્તળ, એનો ગ્રીક ભાષાનો જે શબ્દ હતો એ ગ્રીક ભાષાના પિત્તળ શબ્દ હતો. એ પિત્તળને ગ્રીક ભાષામાં ચાલ્કોજન તરીકે ઓળખી શકાય, જેના ઉપરથી આ આવેલો શબ્દ છે, જેમાં ગ્રીક ભાષાના શબ્દથી આ વ્યુત્પિત્ત એટલે ઉત્પન્ન થયેલો શબ્દ છે. ત્યાર પછી સલ્ફર અને તેના સમવંશીઓ જે કોપર સાથે જોડાણ હોય છે. હવે સલ્ફર અને તેના અનુવર્તી બીજા તત્વોના કોપર સાથે જોડાણ, અને મોટા ભાગે કોપરની ખનિજો જે છે તેમાં ઓક્સિજન અથવા સલ્ફર અને આ સમૂહના અન્ય સભ્યો પણ હોય છે. આ બધું સમજવા માટે ખાલી એક શબ્દ યાદ રાખશો કે 16મા સમૂહને ચાલ્કોજન કહેવાય, ગ્રીક ભાષાના શબ્દ પિત્તળ ઉપરથી આવ્યો, બાકી આ કોઈ જરૂર નહીં. હવે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો સમૂહ 16 એના તત્વોની બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે 6. તો અહીંયા 2 ને 4 6, બાહ્યતમ કોષ જ જોવાય, અંદરના કોષ નહીં. અને બાહ્યતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન છે, અને બાહ્યતમ કોષ એમાં 6 ઇલેક્ટ્રોન હોવાના લીધે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે એ આ સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, જેને કહેવામાં આવે છે NH2NP4. તો NH2NP4 એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ શકે છે. તો એક પોઈન્ટ આપતી. હવે પ્રાપ્તિ સ્થાન, આમ તો ગુજરાત બોર્ડમાંથી આ ટોપિક કેન્સલ થયેલો છે, છતાં પણ આપણે જાણવું જોઈએ, કેમ કે JEE નીટમાં પણ જરૂર પડે એટલે આપણે કરવાનું છે. ટૂંકમાં એકાદ પોઈન્ટ શું કામ કેન્સલ કરવો આપણે. તો પ્રાપ્તિ સ્થાન, હવે પૃથ્વીના પોપડામાં સૌથી વધુમાં વધુ તત્વો જે મળે છે એમાં ઓક્સિજન એ સૌથી વધુ મળી આવે છે. તો પૃથ્વીના પોપડાનો 46.6% ભાગ એ ઓક્સિજનનો બનેલો હોય છે. વધુમાં વાતાવરણમાં સૌથી વધુ નાઇટ્રોજન 78%, એના પછી બીજા સ્થાને ઓક્સિજન આવે. તો વાતાવરણમાં ઓક્સિજન 20.9 એટલે એપ્રોક્સિમેટલી 21% જેટલો. તો ઓક્સિજન ક્યાંથી મળે
તો પૃથ્વીના પોપડામાં જે કુલ દળ છે પોપડાના દળનો લગભગ 46.6% ભાગ ઓક્સિજન દ્વારા મળે છે, જ્યારે શુષ્ક હવામાં અહીંયા 20.946%, એટલે સૂકી હવામાં કદથી પેલું દળથી તો સૂકી હવા એટલે કદથી 20.946% ઓક્સિજન રહેલો હોય છે. એટલે ઓક્સિજન પૃથ્વીના પોપડામાંથી 46.6% દળથી અને હવામાંથી તમને 20.946% કદથી પ્રાપ્ત થાય છે. સલ્ફર, તો સલ્ફર એનું પ્રમાણ પૃથ્વીના પોપડામાં બહુ જ ઓછું છે. કેટલું તો કે 0.03 થી 0.1% વચ્ચે જ એની પ્રચુરતા એટલે માત્રા રહેલી છે. તો પૃથ્વીના પોપડામાં સલ્ફરની જે પ્રચુરતા છે એ પ્રચુરતા 0.03 થી 0.1% જેટલી હોય છે. સલ્ફરની ખનિજોમાં મુખ્યત્વે સલ્ફેટ અને સલ્ફાઇડ આવા બે પ્રકારના સંયોજનો મળતા હોય છે, જેમાં આ ત્રણ સંયોજનો સલ્ફેટ છે અને બાકીના ત્રણ સંયોજનો સલ્ફાઇડ છે. જેમાં સલ્ફેટ સંયોજનોમાં જીપ્સમ, જેને આપણે કહેતા ચિરોડી, જીપ્સમ એટલે ચિરોડી કહેવાય. એનું સૂત્ર કેલ્શિયમ સલ્ફેટ CaSO4 2H2O. પછી ઇપ્સમ સોલ્ટ, જેમાં મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4 7H2O, જેને ઇપ્સમ સોલ્ટ કહેવાય. અને બેરાઇટ, બેરિયમ સલ્ફેટ. તો આ ઇપ્સમ સોલ્ટનું સૂત્ર પણ પૂછાઈ ચૂકેલું છે. તો આવી રીતે ત્રણ સૂત્રો આ થયા. હવે સલ્ફાઇડ, તો સલ્ફાઇડમાં ગેલિના, PbS લેડ સલ્ફાઇડ, જેને ગેલિના કહેવાય. ઝિંક બ્લેન્ડ, તો જેમાં ZnS, કોપર પાયરાઇટ્સ, તો કે CuFeS2, તો આ સલ્ફાઇડ સ્વરૂપે સલ્ફર, અહીંયા સલ્ફેટ સ્વરૂપે સલ્ફર. વધુમાં આપણને જ્વાળામુખી જે હોય ને એ જ્વાળામુખીમાંથી પણ સલ્ફર અલ્પ માત્રામાં મળે, જે કયા સ્વરૂપે હોય? હાઇડ્રોજન સલ્ફાઇડ H2S સ્વરૂપે જ્વાળામુખીમાંથી પણ તે પ્રાપ્ત થાય. વધુમાં કાર્બનિક પદાર્થો જેવા કે ઈંડા, પ્રોટીન, લસણ, ડુંગળી આ બધા ખાવા જોઈએ. તો ડુંગળી લસણ ખાવા પડે કેમ? તો કે એમાંથી સલ્ફર મળે અને એ સલ્ફર વાળ માટે પણ જરૂરી છે, એ તો ટકલું થઈ જાય. તો અહીંયા આગળ ઈંડા, પ્રોટીન, લસણ, ડુંગળી, રાઈ, વાળમાં સલ્ફર હોય કેમ કે વાળના વૃદ્ધિ વિકાસ માટે સલ્ફર જોઈએ, અને ઊન વગેરે પણ સલ્ફર ધરાવતા હોય છે. તો આ રીતે સલ્ફરની વાત થઈ ગઈ. હવે સિલેનિયમ અથવા સેલેનિયમ અને ટેલુરિયમ, તો આ બંને તત્વો તેમના જે સેલેનિયમ અને ટેલુરિયમ એ બંને ખનિજો સ્વરૂપે તેમના ધાતુઓ સાથે સંયોજિત અવસ્થામાં મળે, જેમાં સેલેનિયમ એ ધાતુના સેલેનાઇડ અને ટેલુરિયમ એ ધાતુના ટેલુરાઇડ સંયોજનો સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એટલે સેલેનિયમ સેલેનાઇડ અને ટેલુરિયમ ધાતુના ટેલુરાઇડ સંયોજનો સ્વરૂપે. હવે પોલોનિયમ રેડિયો એક્ટિવ, જે થોરિયમ અને યુરેનિયમ બંને રેડિયો એક્ટિવ તત્વો, એમનો ક્ષય થાય, એમનું વિખંડન થાય તો એ ક્ષયિત નિપજ તરીકે આપણને પોલોનિયમ પ્રાપ્ત થઈ શકે છે. પોલોનિયમની માફક લીવર મોરિયમ એ પણ એક સંશ્લેષિતાની માફક જ રેડિયો એક્ટિવ તત્વ છે, જેનો અર્ધ આયુષ્ય સમય ખૂબ જ ટૂંકો, એટલે કે ખૂબ જ ટૂંકો એટલે કેટલો? તો કે સેકન્ડનો પણ નાનો ભાગ હોય છે. એટલે સેકન્ડનો પણ નાનો ભાગ, એટલો બધો અર્ધ આયુષ્ય સમય એનો ટૂંકો હોય છે. તો આટલો ટોપિક આ થયો, પણ ગુજરાત બોર્ડમાં આ ટોપિક
આટલો કેન્સર છે. પણ આપણે કહીએ છીએ કેમ કે આપણને અમુક તો આ બેઝિક તો ખબર હોવી જ જોઈએ કે કોના સૂત્રો શું છે, ક્યાંથી કયું મળે, તો ભવિષ્યમાં ગમે તે એક્ઝામોમાં પણ આ વસ્તુ તમને જરૂરી પડે. હવે ત્યાર પછી આપણા ચીલા ચાલુ 11મા ધોરણથી ગુણધર્મો કે જેમાં ઇલેક્ટ્રોન રચના પછી પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. હવે તમને ખબર છે કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે બાહ્યતમ કક્ષાઓ એની સંખ્યામાં શું થાય છે? વધારો. આમાં 2 કક્ષા, આમાં 3 કક્ષા, આમાં 4 કક્ષા. બાહ્યતમ કક્ષાઓ સમૂહમાં વધતી જાય છે અને કોઈ બી સમૂહમાં બાહ્યતમ કક્ષાઓ ઉપરથી નીચે તરફ ગયા તેમ વધે તો કદમાં શું થાય? વધારો. સમૂહમાં કદ વધે તો તેમની પરમાણવીય હોય કે આયનીય હોય દરેક પ્રકારની ત્રિજ્યામાં શું થાય? વધારો. એટલે સમૂહમાં કદ વધે, પરમાણવીય, આયનીય ત્રિજ્યાઓ વધે. પતી ગઈ વાર્તા. ત્યાર પછી આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની શક્તિ. ઉપરથી નીચે તરફ ગયા, સમૂહમાં કદ વધે તો મેં તમને પહેલા પણ કહ્યું છે કે કદ સાથે 3 ગુણધર્મો કે કદ સાથે 2 ગુણધર્મો, એ 3 ગુણધર્મો સમપ્રમાણમાં અને 3 ગુણધર્મો વ્યસ્ત પ્રમાણમાં. કદ વધે એટલે ત્રિજ્યા વધે, ધાત્વીય લક્ષણ વધે, શિલ્ડિંગ અસર વધે. પણ કદ વધે, આયનીકરણ એન્થાલ્પી ઘટે, વિદ્યુત ઋણતા ઘટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે અને અધાતુપણાનો ગુણધર્મ પણ ઘટે. ધાત્વીય લક્ષણ વધે, અધાત્વીય લક્ષણ ઘટે. એટલે આ તો ફિક્સ મગજમાં યાદ જ રાખવાનું, સિવાય ક્યાંક અપવાદ હોઈ શકે છે. તો અહીંયા આગળ સમૂહમાં પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા, તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ કોષની સંખ્યા એટલે બાહ્યતમ કક્ષા, એ કક્ષાની સંખ્યામાં શું થાય? વધારો. તેથી કદ વધે ને કદ વધે એટલે પરમાણવીય કે આયનીય ત્રિજ્યામાં વધારો થાય છે. એટલે ત્રિજ્યાનો ચડતો ક્રમ આવી રીતે જ આવી શકે છે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, કદ વધે, ત્રિજ્યા વધે. આયનીકરણ એન્થાલ્પી, તો કે કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ ગયા, કદ વધે. જો કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે. ચલાઈ ગયેલા પણ છે તમારા માટે. તો આ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો આ તો બધું આવડવું જ જોઈએ. તો આ સમૂહ છે એ આયનીકરણ એન્થાલ્પીમાં શું થશે? ઘટાડો. હવે આની સરખામણી છે એ આપણે 15મા સમૂહ સાથે કરી છે. એટલે કે આવર્તમાં સરખામણી કરી છે. આ 16મો સમૂહ, એની આગળ 15મો સમૂહ. હવે આવર્તમાં તમે ડાબા ટુ જબા તરફ જાઓ, કદ ઘટે. તો સમૂહમાં કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. આવર્તમાં ડાબા ટુ જબા તરફ જાઓ, કદ ઘટે તો આયનીકરણ એન્થાલ્પી વધે. પણ અહીંયા એક અપવાદ છે. કેમ? તો કામ તો 15 કરતા 16 ની આયનીકરણ એન્થાલ્પી વધુ જ હોવી જોઈએ, પરંતુ 15મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2np3 જેમાં p કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી. 16મો સમૂહ જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2np4 જેમાં p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન. હવે 15મા સમૂહની p કક્ષક અર્ધપૂર્ણ, એની સ્થિરતા કેવી? વધુ છે. પણ 16મા સમૂહમાં p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન, જેમાં એક જ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન. એક જ કક્ષકમાં રહેલા બંને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ લાગે. માટે જેવો તમે ઇલેક્ટ્રોનને દૂર કરવા બાકી શક્તિનો મારો ચલાવો તો આ 15 એમાં p માં 3
ઇલેક્ટ્રોન જે સ્થાયી રચના એમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર ના થાય, પરંતુ 16મા સમૂહમાં આ px માં રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણના લીધે આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય, એટલે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 15 કરતા 16મા સમૂહની ઓછી હોય છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH1 જે છે એ ડેલ્ટા IH1 એ કેવી હોય? ઓછી. પણ પછી પરિસ્થિતિ શું થાય કે આ બંનેમાંથી એક એક ઇલેક્ટ્રોન ગયો, પછી તો હવે અસ્થાયી બની ગયું. તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી પાછી 15 કરતા 16 ની કેવી થઈ જશે? વધુ. એટલે આ પણ વસ્તુ ધ્યાનમાં રાખજો કે ઉપરથી નીચે તરફ ગયા કદ વધ્યું, આયનીકરણ એન્થાલ્પી ઘટી, એ તો નિયમ પ્રમાણે. પણ આ સમૂહ 16 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી, તો 16મા સમૂહના તત્વોની કઈ આયનીકરણ એન્થાલ્પી બુકમાં નથી, પણ આપણે ધ્યાનમાં રાખવાનું કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જેને કહેવાય ડેલ્ટા IH1 એ 15મા સમૂહના અનુવર્તી તત્વોની સરખામણીમાં કેવી હોય છે? ઓછી. એટલે વધુ હોવી જોઈએ, પણ 15 કરતા 16 ની વધુ હોવી જોઈએ, એના બદલે ઓછી છે, કારણ કે સમૂહ 15 ના તત્વોની અર્ધપૂર્ણ ભરાયેલી p કક્ષકો છે, અને અર્ધપૂર્ણ ભરાયેલી આ જે p કક્ષકો વાળી રચના એ વિશેષ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. માટે 15 કરતા 16 ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કેવી છે? તો કે વધુ હોવી જોઈએ એના કરતા ઓછી, પણ દ્વિતીય પાછી કેવી હોય? વધુ હોય છે. આ ધ્યાન રાખજો. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો કદ વધે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું થાય? ઘટે છે. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સલ્ફર કરતા ઓછી, તો ઓછી જ હોય. સમૂહમાં કદ વધે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું થાય? ઘટાડો. પણ અહીંયા એક અપવાદ છે કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ હોવી જોઈએ ને, કદ વધે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે તો ઓક્સિજનની સૌથી વધુ, પરંતુ ઓક્સિજન છે એ અપવાદ છે. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સલ્ફર કરતા ઓછી, એટલે સલ્ફર કરતા ઓછી એટલે આમ તો સમૂહના બધા જ તત્વો કરતા કેવી છે? ઓછી છે. કોષ્ટકમાં જોઈએ ને મૂલ્યો આપેલા છે, પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા હશે? ઋણ. ફક્ત નિષ્ક્રિય તત્વોની જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન હોય, એટલે કે સલ્ફરથી પોલોનિયમ તરફ જતા તેના ઋણ મૂલ્યો શું થાય છે? ઘટતા જાય છે. અને પોલોનિયમ કરતા પણ ઓક્સિજનની ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી છે? ઓછી હોય છે. એટલે એક તમારો આ અપવાદ થઈ શકે છે. વિદ્યુત ઋણતા, તો બધા જ તત્વોમાં વિદ્યુત ઋણતા સામાન્ય રીતે આખા કોષ્ટકમાં સૌથી વધુમાં વધુ વિદ્યુત ઋણતા કોની? તો કે જેનું કદ નાનું. કોનું કદ નાનું આખા કોષ્ટકમાં? તો કે ફ્લોરિન. તો સૌથી વધુમાં વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિનની હોય, અને ફ્લોરિન પછી બીજા સ્થાને સૌથી વધુ વિદ્યુત ઋણતા હોય તો ઓક્સિજનની. એટલે કે ફ્લોરિન પછી ઓક્સિજનની વિદ્યુત ઋણતા સૌથી વધુ હોય છે. પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, પરમાણુ ક્રમાંક વધે, કદ વધે, તો વિદ્યુત ઋણતામાં શું થાય? ઘટાડો. અહીંયા કોઈ અપવાદ નથી. એવી રીતે ધાત્વીય લક્ષણ, ઓક્સિજનથી પોલોનિયમ તરફ જાઓ, ઉપરથી નીચે તરફ જાઓ, એટલે ધાતુપણાના લક્ષણમાં પણ શું થાય? વધારો. ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં પણ શું થાય? વધારો. એટલે કે આ જે શરૂઆતના તત્વો છે એ અધાતુ હોય, પછી ધીમે ધીમે અધાતુપણાનો ગુણધર્મ ઘટે અને ધાતુપણાનો ગુણધર્મ છે એમાં વધારો થતો જાય છે. એટલે આવી રીતે અહીંયા સુધી આપણા આ બધા જ ગુણધર્મોની આપણે વાત કરી. તો આવી રીતે એક ટોપિક કે એક વિભાગ આપણો પૂર્ણ થયો.